તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે યથાવત. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સમગ્ર કચ્છ પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે, ત્યારે સાબરકાંઠામાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમરેલી, ભાવનગર અને તાપીમાં પણ ભારે વરસાદને લઈ યલો એલર્ટ અપાયું છે, ત્યારે સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠામાં અતિ ભારે વરસાદને લઈને યલો એલર્ટ અપાયું છે, ત્યારે સતત વરસાદ રહી શકે છે. આ તરફ જો વાત અમદાવાદની કરીએ, અમદાવાદ, મોરબી અને ખેડામાં સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે, ત્યારે ભરૂચ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. દાહોદ, બોટાદ અને જામનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાથે જ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે, અને જેના કારણે માછીમારોને પણ 3 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે.